હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે બાફેલા બટેકાનો મસાલો બનાવ્યા વિના અને ભરવાની કોઈપણ ઝંઝટ વિના આલુ પરોઠા બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તેના માટે 2 લીલા મરચાં, આદું અને અડધી ચમચી જીરું લઈને આપણે તેને ખાંડી લેવાનું છે। પછી અહીંયા 2 કપ ઘઉંનો લોટ લીધો છે, જે રોટલીનો લોટ આવે એ જ છે। પછી તેમાં 3 મીડિયમ સાઇઝના બટેકાને આપણે છીણી લેવાના છે। બટેકા છીણાઈ જાય પછી તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું, ગરમ મસાલો નાખી દેવાનો। પછી આપણે જે આદુ મરચાંની પેસ્ટ કરી હતી એ પણ એડ કરી દેવાની, ચપટી એવી હળદર એડ કરી દેવાની, 1 ચમચી ધાણા જીરું, 1 લીંબુનો રસ એડ કરી દેવાનો અને 2 નાની ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની। પછી લીલા ધાણા એડ કરી દેવાના છે અને 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું। પછી લોટને આપણે સારી રીતે મસળતું જવાનું છે અને લોટ બાંધવાનો છે। આ લોટ બાંધવામાં પાણી નાખવાની જરૂર નહીં પડે, બટેકાથી જ આપણો લોટ બંધાઈ જશે। પછી છેલ્લે તેમાં આપણે થોડું તેલ નાખીને સારી રીતે મસળી લઈએ। લોટ મસળાઈ જાય પછી આપણે તેને અડધી કલાક ઢાંકીને મૂકી દેવાનો છે। પછી તેમાંથી આપણે પરાઠા વણી લઈએ। હવે આપણે તેને લોઢીમાં શેકી લેવાનું છે। તેલ અથવા ઘીથી શેકી લેવાના છે। બંને સાઈડ સારી રીતે શેકાઈ જાય પછી આપણે તેને ઉતારી લઈએ। આપણે તેને એક પ્લેટમાં મૂકી દઈએ। લાલ મરચાંની ખાટી મીઠી ચટણી સાથે મેં પરાઠા સર્વ કર્યા છે। આ પરાઠા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો આ નવી રીતે પરોઠા બનાવવાનું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।